નમસ્કાર. આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ટીડી પરમાર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગત ચાર્જિંગ સિસ્ટમનું ચાર્જિંગ ન થવું, ચાર્જિંગ ઓછું થવું તથા ઓવરચાર્જિંગ થવાના કારણો શોધી તેનું નિરાકરણ કરવું એ પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ આપ સૌને માર્ગદર્શન આપીશ. વાહનમાં બેટરીને ચાર્જ કરવા ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવે છે. તે માટે ચાર્જિંગ સિસ્ટમનું ટ્રબલ શૂટિંગ અનિવાર્ય છે. આજનો હેતુ ચાર્જિંગ સિસ્ટમનું ચાર્જિંગ ન થવું, ઓછું ચાર્જ થવું તથા ઓવરચાર્જિંગ થવાના કારણો શોધી તેનું નિરાકરણ કરવું. એમાં વપરાતા ટૂલ્સ, ટ્રેનિંગ ટૂલ કિટ, એમાં વપરાતી મશીનરી, મોટર વ્હીકલ, એમાં વપરાતું મટીરિયલ, એમરી પેપર, કોટન વેસ્ટ વગેરે આઇટમો જરૂરિયાત મુજબ. આજે પ્રેક્ટિકલ દરમિયાન સૌપ્રથમ આપણે ચાર્જિંગ સિસ્ટમમાં ખામી શોધી અને તેને દૂર કરીશું. સૌપ્રથમ વાહનને સમતલ સપાટી પર પાર્ક કરો અને ચોક બ્લોક દ્વારા લોક કરો. ઇગ્નિશન સ્વિચને ઓન કરીશું અને ઇન્ડિકેટર લાઇન ઓન થાય છે કે નહીં તે ચેક કરીશું. હવે એન્જિનને સ્ટાર્ટ કરો અને એન્જિનના આરપીએમ વધારો. આ સમયે એન્જિનની ઇન્ડિકેટર લાઇટ ઓફ થાય છે કે નહીં તે ચેક કરીશું. ચાર્જિંગ સિસ્ટમમાં ફ્યુઝની સ્થિતિ તપાસો તથા ચાર્જિંગ ઇન્ડિકેટર બલ્બની સ્થિતિ તપાસો અને જરૂર જણાય બદલાવો. વાયરિંગના દરેક કનેક્શનને ચેક તથા ટાઈટ કરો તથા વાયરિંગના ઇન્સ્યુલેશન છોલાયેલા કે કપાયેલા છે તે ચેક કરીશું. વાહનમાં એન્જિન શરૂ કરવાની સાથે ચાર્જિંગ ઇન્ડિકેટર લાઇટ ઓફ ના થાય તો કયા પગલાં લઈશું તે જોઈશું. એન્જિનમાં ડ્રાઈવ બેલ્ટના ટેન્શન ચેક કરીશું. બેટરી અને તેના કનેક્શન યોગ્ય છે કે નહીં તે તપાસો. ત્યારબાદ મલ્ટીમીટરમાં વોલ્ટેજની રેન્જને સેટ કરો અને બેટરી ટર્મિનલ સાથે મલ્ટીમીટરને જોડો. જો બેટરીમાંથી મળતું વોલ્ટેજ 12 વોલ્ટ જેટલું રીડિંગ દર્શાવે તો ચાર્જિંગ સિસ્ટમ બરાબર સ્થિતિમાં છે એમ કહી શકાય. અને જો આ મુજબ વોલ્ટેજ ના દર્શાવે તો ચાર્જિંગ સિસ્ટમમાં ખામી છે તેમ જણાય. એન્જિનને ચાલુ કરો અને જો તેમાં અવાજ સંભળાતો હોય તો એન્જિનની બેરિંગ સિસ્ટમમાં અથવા ડ્રાઈવ બેલ્ટના એડજસ્ટમેન્ટમાં ખામી હોય એવું જણાય છે. હવે આપણે જોયું કે એન્જિન ચાલુ કરતાં ચાર્જિંગ સિસ્ટમમાં કોઈ અવાજ આવ્યો નથી એટલે ચાર્જિંગ સિસ્ટમ આપણી ઓકે છે. આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે શું સાવચેતી રાખીશું એના વિશે જોઈશું. તો સૌપ્રથમ વાહનને સ્ટાર્ટ પોઝિશનમાં રાખીશું અને એમાં જોઈશું કે ઇન્ડિકેટર લાઇટ ઓન છે કે ઓફ છે. જો ઓન હોય તો ચાર્જિંગ સિસ્ટમમાં ખામી છે એવું જાણી શકાય. અને ત્યારબાદ આવી સ્થિતિમાં વાહન ચલાવવું હિતાવહ નથી. આવી ચાર્જિંગ સર્કિટમાં તાત્કાલિક જરૂરી રિપેરિંગ કામ કરાવવું. આ પ્રેક્ટિકલના અંતે આપણે ચાર્જિંગ સિસ્ટમનું ચાર્જિંગ ન થવાના કારણો અને તેના ઉપાયો વિશે શીખ્યા. હું આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ વિશે આપ સંપૂર્ણ માહિતગાર થયા હશો. આભાર.